गुजरात के वडोदरा में कल मुख्यमंत्री भूपेंद्र पटेल कई विकास कार्यों के लोकार्पण के लिए उपस्थित रहेंगे। इसी के चलते आज म्युनिसिपल कमिश्नर ने तैयारियों का जायजा लिया। वडोदरा में कल मुख्यमंत्री भूपेंद्र पटेल कई विकास कार्यों के लिए वडोदरा शहर में उपस्थित होंगे। इस मौके पर पानी, सड़क सहित कई मुख्य कार्यों की शुरुआत की जाएगी। इसी के साथ साथ मुख्यमंत्री भूपेंद्र पटेल नवलखी मैदान और गुरुद्वारे में भी पहुंचेंगे, जिसकी तैयारियां आज से की जा रही है। और इन तैयारी का जायजा लेने के लिए भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू गुरुद्वारे पहुंचे। माननीय मुख्यमंत्री श्री આવતીકાલે પધારવાના છે। આની વિઝિટની દરમિયાન આખા રૂટ ચેકિંગ માટે જ આવ્યા છે। અત્યારે ગુરુદ્વારાની પણ વિઝિટ છે, એટલે ગુરુદ્વારાની સંચાલકો અને ટ્રસ્ટીઝ અને આયોજકો સાથે પણ એ લોકોની તૈયારીની ખાલી જસ્ટ 2 મિનિટની બેઠક હતી। હવે આખું રૂટમાં નીકળવાના છે, એટલે અહીંથી નવલખી ગ્રાઉન્ડ અને પછી સર સયાજી ઓડિટોરિયમ તૈયારી ચાલી જ રહ્યા છે સિટીનું। ખાસ કરીને સાફ સફાઈની બાબતનું જે ઇશ્યુઝ છે એ બાબતમાં અત્યારે રિવ્યૂ કરી રહ્યા છે। આખા તંત્ર આખા રૂટમાં લાગ્યા છે। અમે આશા રાખીએ કે કાર્યક્રમો બધા સારી રીતે નીકળે અને સારી રીતે નીકળશે। આવતીકાલે 26 ડિસેમ્બરના રોજ ભારત સરકારે જે વીર બાલ દિવસ તરીકે એક શહીદીનો દિવસ યાદ કરવા માટેનું નક્કી કર્યું છે। એ સંદર્ભમાં જ્યારે સીએમ સાહેબનો વડોદરા મહાનગર ખાતે પ્રવાસ હોવાથી ભારતીય જનતા પાર્ટી તરફથી ગુરુદ્વારા સાહેબના દર્શન કરવા, ગુરુ ગ્રંથ સાહેબના ત્યાં માથું ટેકવવું આવું નિર્ધારિત થયું છે। કાલે મુખ્યમંત્રી સાહેબ વોર્ડ નંબર 13માં આવેલું માર્કેટમાં ગુરુદ્વારા ખાતે પધારવાના છે અને ગુરુ ગ્રંથ સાહેબની સામે માથું ટેકવીને જે આપણા 10મા શીખ ગુરુ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહજી, એમના 2 સાહિબજાદા ફતેહસિંહ રાવ અને સાહિબજાદા જોરાવરસિંહ, તેમની શહાદત થઈ હતી। હિન્દુ ધર્મ નહીં છોડતા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે જે મોગલોએ દબાણ કર્યું હતું, એને વશ ન થતાં 9 વર્ષ અને 6 વર્ષની ઉંમરે એમને જે શહીદી વહોરી હતી ધર્મ માટે, એને યાદ કરવા માટે કાલે અહીંયા માથું ટેકવવા અને એમને વીર બાલ દિવસનું વક્તવ્ય માટે સાહેબ આવી રહ્યા છે।